લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પરીક્ષાના પેપર લીક મામલે આજે વડોદરાના સયાજીગંજ સ્થિત ડેરીડેન સર્કલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર તથા ભ્રષ્ટ તંત્ર અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી। મામલો ગરમાતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વખતે અટકાયતી કાર્યવાહી કરતી પોલીસ તથા તંત્રના સંબંધિત વિભાગો પરીક્ષાઓ દરમિયાન આટલી જ ચુસ્તતા દાખવતા હોત તો પેપર લીક થવા જેવા બનાવો અટકી શકે। વિદ્યાર્થીઓએ સરકાર તેમજ ભ્રષ્ટ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નીટ પરીક્ષા 3જી તારીખે લેવાઈ અને 12મી તારીખે પેપર રદ કરાયું, પરંતુ આ સમયગાળા દરમિયાન સરકાર સૂતેલી રહી હતી। વિદ્યાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે નાસિકના વિદ્યાર્થીને પેપર વેચવામાં આવ્યા હતા અને તે પેપર અન્ય જગ્યાઓએ પણ ફરી વળ્યા હતા। વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે આ સમગ્ર મામલે સરકાર અથવા તો કોઈ અધિકારીની સંડોવાયેલ હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે, ત્યારે આવી ઘટનાઓથી ઈમાનદાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય છે અને તેમના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યાય આપવાની માંગ સાથે પારદર્શક તપાસ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। આજે નીટની એક્ઝામ જે 3 તારીખે લેવાઈ હતી અને 12 તારીખે એ પેપર રદ કરવામાં આવ્યું, તો શું 3 તારીખથી લઈને 12 તારીખ સુધી જો સરકાર સૂતેલી હતી? સરકારને ખબર નથી પડી કે પેપર લીક થયું છે? નાસિકના વિદ્યાર્થીઓને 10 લાખથી લઈને 50 લાખ સુધી પેપર વેચવામાં આવ્યા, એ પેપર બધે જ ફરી વળ્યા। તો ત્યાં 3 તારીખથી લઈને 12 તારીખ સુધી સરકાર સૂઈ હતી અને જ્યારે જે લોકોને પકડવામાં આવ્યા છે તો શું એ ષડયંત્રથી પકડવામાં આવ્યા છે? સરકારને વિનંતી છે કે આની પાછળ જે પણ સરકાર હોય કે કોઈ પણ અધિકારી હોય એને કડકમાં કડક સજા આપો। કેમ કે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની રાહ જુએ છે। જ્યારે નીટની એક્ઝામ આવે છે તો દિવસ રાત કરીને મા બાપ પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે। શું સરકાર બધા જ વિદ્યાર્થીઓને ભણાવવા માંગતી નથી? ખાલી સરકાર પોતાની મૂંગી બાંધીને રહેવા માંગે છે બધા વિદ્યાર્થીઓને? તો અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। આની પાછળ જે પણ ભ્રષ્ટ અધિકારી છે એ લોકોને ન્યાય મળવો જોઈએ। ભાજપ મુના પટેલ।